હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ધોરણ 12 આર્ટ્સ તત્વજ્ઞાન ચેપ્ટર 3 અનુમાનના નિયમો તેનું સોલ્યુશન કરીએ છીએ. તેની અંદર અત્યાર સુધીમાં તમને મનોયત્ન 3.1ના નિયમો લખાવાઈ ગયા. 8 નિયમો હોય છે. ન જોયા હોય તો આપણો વિડીયો જોઈ લેજો. ત્યારબાદ ખાલી જગ્યાઓ કરાવી, ક્વેશ્ચન પહેલો પૂરો કરાવ્યો, ક્વેશ્ચન બીજો પૂરો કરાવ્યો અને ક્વેશ્ચન ત્રીજો જે છે રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યાનો, તેમાં અત્યાર સુધીમાં 5 ખાલી જગ્યાઓ આપણે ગઈકાલના વિડીયોમાં હતી અને એ કઈ રીતે આવે છે એ તમે જોઈ લેજો. આજે 6ઠી ખાલી જગ્યા એ રૂપલક્ષી સાબિતી કઈ રીતે થાય છે. તો જો 8 નિયમનો ઉપયોગ કરવાનો છે આપણે. કાલે સમજાવ્યું એમ ફરી વખત સમજાવું તમને કે પી લખેલો એટલે આધાર વિધાન હોય. આ એક આધાર વિધાન, બીજું આધાર વિધાન, ત્રીજું આધાર વિધાન અને ચોથું આધાર વિધાન. આ 4 આધાર વિધાનો છે. એમાંથી આપણે ફલિત આ રીતે કરવાનું છે: જે શરતી કે સમુચ્ચય, જે સમુચ્ચય કે, આટલું આપણે ફલિત કરવાનું છે. સૌથી પહેલા આ 5મું વિધાન નિષ્પન્ન થાય છે. બરાબર, કઈ રીતે થાય છે? જો 5મા વિધાનમાં છે કે એક્સ શરતી વાય શરતી આર, આવું લખેલું ક્યાં છે આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ રીતનું ક્યાંથી આવતું હોય. તમે બધા નિયમોને યાદ કરો તો આ પહેલું અને બીજું એમાં એક નિયમ બની જાય છે. પહેલામાં અને બીજામાં એક નિયમ બને છે. કયો નિયમ બને છે? HS નો નિયમ બને છે. જો કઈ રીતે કે એક્સ શરતી વાય આટલા ભાગને પી કહેવાનું, પછી એ શરતી બી આને ક્યુ કહેવાનું. તો આટલો ભાગ પી થાય, આટલો ભાગ ક્યુ થાય. જો તમને આ મસ્ત થોડું રફકામ કરીને બતાવું, પછી પૂછી નાખશું. જો આટલો ભાગ છે એ પી બને, આટલો ભાગ ક્યુ બને. બરાબર, હવે ક્યુમાં એ શરતી બી છે તો એવું તે અહીંયા છે. જુઓ, એટલે આ ભાગ પણ ક્યુ થશે. તો આ આર છે એ અલગ છે, એને આપણે આર કહીએ. તો જો HS નો નિયમ થયો પી શરતી ક્યુ, ક્યુ શરતી આર. ક્યુ ક્યુ સમાન હોય તે ન આવે તો આ પી શરતી આર આવી જાય. પી તરીકે શું છે તો કે એક્સ શરતી વાય, જેવું આવી ગયું એક્સ શરતી વાય અને શરતી આર. તો 1 અને 2 નો HS. ત્યારબાદ જે કઈ રીતે આવે છે? જો જે ક્યાં છે તો કે અહીંયા છે જે. બરાબર, હું અહીંયા ભૂસી નાખું. આપણે આ રકમ છે કે આપણે લીધું હતું એ હું ભૂસી નાખું, તમે યાદ રાખજો. હવે જે ક્યાં લખેલો છે? જો જે અહીં પણ છે અને જે અહીં પણ છે. ક્યાંથી જે આવી શકે? તો આ ત્રીજું છે અને આ 5મું. ત્રીજા અને 5મામાં એક નિયમ બને છે. જો કઈ રીતે કે આટલો ભાગ જે છે એને તમે પી કહો, તો એવો જ તે અહીંયા ભાગ છે. જો આટલો ભાગ પી બની જાય કે નહીં? તો આ પી, તો આ પી. હવે પી શરતી ક્યુ, આને તમે ક્યુ ગણી લો. તો આ પી શરતી ક્યુ, એની જેવો પી છે તો ક્યુ આવી જશે. કયો નિયમ બને? એમ, પહેલો જ નિયમ MP. પી શરતી ક્યુ. પછી વચેલાને ધ્યાનમાં નહીં લેવાનું, સમજો. આમાંથી ગમે તેમાં નિયમ જે કઈ લાગતો હોય આપણે લગાડવાનો હોય. તો 3 અને 5, 3, 5માં MP નો નિયમ લાગે પહેલો, એટલે જે આવે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. તો 3, 5માં MP. હવે કે કઈ રીતે આવે? રફકામ જોવા દઈએ. કે કઈ રીતે આવે? તમે ચોથામાં ને છઠ્ઠામાં જુઓ, ફરી એક વખત નિયમ બની જાય છે. જો કઈ રીતે? હા, જેને તમે પી કહો, બરાબર, કેને તમે ક્યુ કહો. તો પી શરતી ક્યુ આવ્યું. હવે આવો પી અહીંયા છે આપણી પાસે. જો આ પી આવી ગયો કે નહીં? તો પી શરતી ક્યુ. આ 5માને ધ્યાનમાં નહીં લેવાનું. પી શરતી ક્યુ, પી ની જેવો પી આવ્યો તેથી ક્યુ આવી જાય કે નહીં? તો 4 અને 6, 4, 6 ફરી વખત MP નો નિયમ. આ કે આવી ગયો. હવે જે સમુચ્ચય કે, હવે તો એકદમ ઈઝી છે. આ રફકામ જવા દઈએ. જે અને કે, આને પી કહેવાનો અને ક્યુ કહેવાનો.
પી અને ક્યુ એનો એ સમુચ્ચય થઈ ગયો. કયા નિયમ પ્રમાણે? કોંજ પી સમુચ્ચય ક્યુ, તો 6 7 નો કોંજ. હવે જે શરતી કે આવું ક્યાં લખેલું છે? તો કે અહીંયા ચોથામાં છે, જો આટલો ભાગ જે શરતી કે, બરાબર. અને જે સમુચ્ચય કે ક્યાં લખેલો છે? તો કે 8માં. તો ચોથું અને 8મું એ બેને સમુચ્ચયથી જોડેલા છે, કોંજ કરવાનું. 4 8માં કોંજ. તો આ રીતે આ રૂપલક્ષી સાબિતી થાય, બરાબર. સમજો વ્યવસ્થિત. હવે 7મી સાબિતી, તેમાં આ 4 આધાર વિધાનો છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, અને આ એમાંથી આપણે ફલિત કરવાનું છે. કઈ રીતે કરીએ છીએ? જુઓ, સૌથી પહેલા તમારે એ જ જોવાનું કે જે આપણે વિધાન નિષ્પન્ન કરવાનું છે આ એવું લખેલું ક્યાં છે, બરાબર. એ જ જોવાનું છે પહેલા. તો નિષેધ x વિકલ્પ નિષેધ y આવું લખેલું ગોતીએ આપણે. ક્યાંય છે કે કેમ? તો જુઓ, આવો ખાલી જો આ લખેલું હોય તો પણ થાય. નિષેધ x વિકલ્પ નિષેધ y, તો એવું ક્યાં છે? તો અહીંયા પણ છે, જો નિષેધ x વિકલ્પ નિષેધ y, અને અહીંયા પણ છે નિષેધ x વિકલ્પ નિષેધ y. તો અહીંથી અહીંયા આવતું હશે કે અહીંથી આવતું હશે, બરાબર. કેમ કે આ બેની આગળ નિષેધ નથી લાગેલા, અહીંયા લાગેલું છે નિષ્પન્ન થાય ત્યારે. તો કોઈ પણની આગળ નિષેધ લાગેલું ન હોય અને જ્યારે આપણે એને ફલિત કરીએ, નિષ્પન્ન કરીએ, ત્યારે નિષેધ લાગે એવો એક જ નિયમ છે એમટી. ઉપર ન લાગેલું હોય, સમજો આધાર, પણ ફલિતમાં લાગી જાય તો એ એક એમટી નો જ નિયમ બનતો હોય. હવે ક્યાં બને છે આપણે ચેક કરીએ કે જો પહેલાની વાત કરીએ, અહીંયા તો વિકલ્પન છે, બરાબર. એટલે પહેલામાં જ લાગતું હોય, તો આ આટલો ભાગ પી ગણીએ, આટલો ભાગ ક્યુ ગણીએ, તો ક્યુ નો નિષેધ આપણી પાસે હોવો જોઈએ. તો જો છે આપણી પાસે, આ આધાર વિધાનમાં જ છે, તો ઝેડ વિકલ્પ નિષેધ x, અહીંયા નિષેધ લાગેલો છે. તો એટલે જો આ રીતે કામગીરી કરો એટલે ખ્યાલ આવે કે જો આ પી છે, આ ભાગને ક્યુ ગણી લો તમે. તો આ ક્યુ માં જે છે એ જ અહીંયા છે, જો ક્યુ, અને પાછો એ નિષેધ છે એ લગાડો, બરાબર. તો જો પી શરતી ક્યુ નો નિષેધ, તો પી નો નિષેધ થઈ જાય. તો પી તરીકે આવડો આવી ગયો કે નહીં? અને નિષેધ અહીં લગાડી દો, તો બની ગયો એમટી નો નિયમ. પહેલામાં અને ચોથામાં એમટી નો નિયમ બને, એટલે 5મું નિષ્પન્ન થાય છે 1 4 એમટી. આમ છઠ્ઠું કઈ રીતે બને છે? જો નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે, આવું ક્યાં લખેલું છે? નિષેધ ટી તો અહીંયા છે, નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે અહીંથી અહીંયા આવે છે, આગળ વિકલ્પન છે. તો આ જે લખેલું જે છે, બરાબર, એ જ અહીંયા છે, અને આનો અહીંયા નિષેધ છે, અહીંયા વિકલ્પન છે. વિકલ્પન આવતું હોય ને એમાંથી કંઈ પણ નિષ્પન્ન કરીએ આપણે, તો ખાસ ડીએસ નો નિયમ લાગતો હોય. તો કઈ રીતે આ રફકામ જોવા દઉં છું. જો હવે આપણે આ બીજાની સાથે લેવાનું છે, તો આટલો ભાગ પી ગણી લો તમે, અને આટલો ભાગ છે એને ક્યુ ગણી લો, બરાબર. હવે આ તો આ નિષ્પન્ન કરીએ છીએ, તો આ પી છે એનો અહીંયા છે, જો x વિકલ્પ y, જો નિષેધ x વિકલ્પ y ના નિષેધ લાગેલો છે, એટલે કે નિષેધ પી લાગ્યો છે. તો પી વિકલ્પન ક્યુ, પી નો નિષેધ, તેથી ક્યુ આવે. તો 2 અને 5, 2 5માં ડીએસ. હવે નિષેધ આર એ કઈ રીતે આવે છે? જો નિષેધ આર ક્યાં છે? તો કે અહીંયા ડબલ નિષેધ આર છે, અહીં જ છે, અહીંયા જો ડબલ નિષેધ આર, એ તો સીધું જ છે, અહીંયા સેમ હતું, સમુચ્ચયની નિશાની હતી. તો સમુચ્ચય નિશાની હોય તો તમે આ ગમે એને સેમ કરી નીચે લાવી શકો. તો આપણે આ ડબલ નિષેધ આરને અહીંયા લાવ્યા છીએ, તો લખવાનું કે ત્રીજામાંથી સિમ્પ. હવે 8મો, તો નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે, આવું લખેલું ક્યાં હતું? ટી સમુચ્ચય કે, તો કે અહીંયા હતું, નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે, અને ડબલ નિષેધ આર, તો અહીંયા 7મું છે, 6 7, અને વચ્ચે સમુચ્ચય, 6 7 નો કોંજ કરવાનો છે. બહુ ઈઝી છે, 6 7 નો કોંજ. તો આવી રીતે આ રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા 2 પૂરી થઈ. આ થઈ 6 અને 7. હવે આપણે 8મી ખાલી જગ્યા શીખીએ. તો 8મી ખાલી જગ્યા હવે કરીએ છીએ આપણે. આપણે 7 ખાલી જગ્યાઓ જોઈએ. 8મી ની અંદર જુઓ,
પહેલું વિધાન છે, બીજું વિધાન છે, ત્રીજું, ચોથું, 4 વિધાન છે. આધાર આ ફલિત કરવાનો છે. નિષેધ એસ, સમુચ્ચય ડબલ્યુ, વિકલ્પન ક્યુ. હવે કેવી રીતે કરીએ છીએ? જો 8 નિયમનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા નિષેધ એસ આવે છે અહીંયા. તો નિષેધ એસ, હવે ઉપર જુઓ કે નિષેધ એસ ક્યાં છે? તો અહીંયા છે, ચોથા આધાર વિધાનમાં. અને નિશાની કઈ છે? સમુચ્ચયની. જ્યારે સમુચ્ચયની નિશાની હોય ને ત્યારે તમે ગમે તેને સિમ્પ કરી શકો. તો આપણે આ પી સમુચ્ચય ક્યુ થયું, તો સિમ્પનો નિયમ લગાડીને નિષેધ એસ ને આપણે નિષ્પન્ન કરીએ. તો ચોથાનો સિમ્પ. બરાબર. હવે નિષેધ ટી એ પણ અહીંયા જ છે. જો ચોથા આધાર વિધાનમાં જ આપેલો છે, તો તેને પણ આપણે નિષ્પન્ન કરી શકીએ અહીંયા નિષેધ પી ને, કેમ કે પી સમુચ્ચય ક્યુ, પી ને નિષ્પન્ન કરી શકાય, ક્યુ ને પણ કરી શકાય. તો ચોથાનો સિમ્પ ફરી વખત. હવે આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ, આવું ક્યાં લખેલું છે? જો તો આવું અહીં લખેલું છે. જો આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ, જે અહીંયા છે એ જ અહીંયા છે. જો આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ, તો અહીંથી અહીંયા નિષ્પન્ન થયું હોય તો કયો નિયમ લાગે? એને આગળ વિકલ્પન છે. વિકલ્પન હોય ને એટલે ડીએસ નો જ નિયમ લાગતો હોય. તો ટી એટલે કે પી વિકલ્પન ક્યુ, પી નો નિષેધ હોય તો ડીએસ થાય. જો એ છે પી, તો ટી નો નિષેધ છે. બરાબર. તો પી વિકલ્પન ક્યુ, હવે પી નો નિષેધ છે, તેથી આ ક્યુ ભાગ અહીંયા આવશે. તો 3 અને 6 ડીએસ. પછી ડબલ્યુ વિકલ્પન ક્યુ, એવું ક્યાં લખેલું છે? જો ક્યાંય લખેલું દેખાય ડબલ્યુ વિકલ્પન છે ક્યાંય? અહીંયા ડબલ્યુ છે, બીજે ક્યાંય ડબલ્યુ વિકલ્પન ક્યુ? અને ડબલ્યુ એકલું પણ આપણી પાસે નથી. તો આવી રીતે ન હોય તો આ સીડી થી લાવવું પડે, કેમ કે ડબલ્યુ પણ નથી આપણી પાસે. સીડી નું રફકામ કરવું પડે, સીડી નિયમ ડાયરેક્ટ નહીં બને. તો આ જવાબ છે આપણો કે ડબલ્યુ વિકલ્પન ક્યુ. બરાબર. હવે સીડીમાં આવી રીતે 3 આધાર વિધાન હોય. જો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું છે એ ફલિત વિધાન હોય. તેથી કરીને 3 આધાર વિધાનમાં અહીંયા જે ડબલ્યુ આવતું હોય, બરાબર, એ તમને યાદ હોય તો સીડીના નિયમમાં અહીંયા આવે, પહેલા આ બાજુ આવતું હોય. અહીં છે એ અહીંયા આવતું હોય ક્યુ. બરાબર. આગળ નિશાની શરતીની હોય. બરાબર. તો આવું ગોતીએ આપણે કે ડબલ્યુ પાછળ આવતું હોય અને અહીંયા શરતી હોય. એવું અહીંયા છે. જો બીજે ક્યાંય છે ડબલ્યુ? ના, નથી. તો આ 7 નંબર જે છે એ પ્રમાણે આપણે જોઈએ તો આ 7 નંબર અહીંયા હોઈ શકે. તો એની આગળ આ હોય આર સમુચ્ચય એસ, એટલે કે અહીંયા આમ હોય આર સમુચ્ચય એસ. બરાબર. હવે ક્યુ, અહીંયા ક્યુ તો એ ક્યુ પાછળ આવતો હોય, ક્યુ ની પહેલા શરતી હોય. તો ક્યુ ક્યાં છે? ક્યુ આ પહેલામાં, આ બીજામાં છે. જો ક્યુ, એની આગળ અહીંયા પી આવેલો છે. બરાબર. તો અહીંયા પી લખીએ આપણે. આવું ક્યાં વિધાનમાં? તો બીજા, 2 લખીએ આપણે. બરાબર. તો જો આ રીતે થયું અને આ અહીંયા થયું, આ 7માં બીજામાં. હવે આ 2 જે હોય ને એનો વિકલ્પન અહીંયા હોય, એવું ક્યાં છે? આપણે ગોતશું, પેલા લખી લઈએ. આર સમુચ્ચય એસ વિકલ્પન પી. તો આર સમુચ્ચય એસ વિકલ્પન પી ક્યાં છે? આર સમુચ્ચય એસ વિકલ્પન પી આ પહેલામાં છે. જો આર સમુચ્ચય એસ વિકલ્પન પી, તો એ 1 નંબર હોય. આટલું બને તો સીડી નો નિયમ લાગુ પડી જાય. 7, 2, 1, તો સીડી નો નિયમ અહીં લખશું. 7, 2, 1 સીડી. એટલે આ રીતે રફ કામગીરી કરશો તો જ સીડી નો નિયમ સમજાશે. નિષેધ એસ 5 નંબર હતું, ડબલ્યુ વિકલ્પન ક્યુ 8 નંબર હતું. બંનેની વચ્ચે સમુચ્ચય આવે છે, તો 5 અને 8 ને કોંજ કરી દેવાના, એટલે આ બે જોડાઈ જશે. 5, 8 નો કોંજ. તો આ સાબિતી થઈ. હવે 9મી સાબિતી જુઓ. પહેલું, બીજું, ત્રીજું અને 4 આધાર વિધાન છે. આ ફલિત કરવાનું છે કે સમુચ્ચય બી. બરાબર. હવે સૌથી પહેલા ટી શરતી કે, આવું ક્યાં લખેલું છે? જુઓ ટી શરતી કે, તો જો અહીંયા છે. જો ટી શરતી કે અને અહીંયા સમુચ્ચયની નિશાની પણ છે. તો આટલો ભાગ પી ગણો, આટલો ભાગ પી, આટલો ભાગ ક્યુ. તો તમે પી ને નિષ્પન્ન કરી શકો, ક્યુ ને પણ નિષ્પન્ન કરી શકો. કયો નિયમ? સિમ્પનો. સમુચ્ચય આવે ત્યારે સિમ્પનો નિયમ લાગે અને ગમે તેને તમે નિષ્પન્ન કરી નીચે લાવી શકો. તો આ પી ને આપણે લાવ્યા છીએ.
તો લખશું કે પહેલાનો સિમ્પ. હવે એ શરતી બી ક્યાં લખેલું છે? તો અહીંયા છે, જો એ શરતી બી. બીજે ક્યાંય? ના, નથી. તો અહીંયા નિષેધ પી છે, એવો નિષેધ પી અહીંયા પણ છે. તો બીજામાં અને ચોથામાં તમે જુઓ ને તો એમપી નો નિયમ લાગે. તો પી શરતી કયો? પી ની જેવો જ પી થયો. તો અહીં નિષેધ પી છે, તો અહીં નિષેધ પી એટલે એ પી ગણાય બેમાં. તો તેથી ક્યુ અહીં નિષ્પન્ન થઈ શકાય. તો 2 અને 4 એમપી પેલો નિયમ. એટલે એ શરતી બે અહીંથી નિષ્પન્ન કરીને આપણે લાવ્યા. ટી વિકલ્પન એ આવું ક્યાં છે? તો અહીંયા છે, જો ટી વિકલ્પન એ. એ અહીંથી અહીંયા કઈ રીતે આવશે? તો અહીંયા પી છે, તો પી નો નિષેધ છે કે? જો કઈ દેખાય છે આપણે પી નો નિષેધ? હા, અહીંયા છે, જો 3 અને 4 બરાબર. જો પી વિકલ્પન કયો? પી નો નિષેધ, તેથી કયો નિયમ બને? વિકલ્પન હોય ત્યારે એક જ નિયમ બને ડીએસ, સમુચ્ચય હોય ત્યારે એક જ નિયમ બને સિમ્પ. યાદ રાખજો ખાસ. તો વિકલ્પન છે, ડીએસ નો નિયમ બનશે 3 4 માં ડીએસ, તેથી આ ટી વિકલ્પન અહીંયા આવશે 3 4 ડીએસ. હવે કે વિકલ્પન બી, કે વિકલ્પન બી. હવે કે વિકલ્પન બી અહીં જુઓ ક્યાંય છે? કે વિકલ્પન બી ક્યાંય દેખાય છે? નથી. અહીં કે એકલો છે પણ વિકલ્પન બી નથી, ક્યાંય નથી. તો આવું કઈ રીતે લાવવાનું? અને એકલો કે પણ નથી, કે જો કે હોય તો એડ થઈને લાવી દઈએ, કે પણ નથી. તો સીડી નો નિયમ બનાવવાનો. ફરી વખત અહીંયા કર્યું એમ જ છે. જો આ રફ કામગીરી શીખવાડું તમને કે સીડી ના નિયમ આવી રીતે 1 2 3 આધાર વિધાન હોય અને ચોથું છે એ ફલિત વિધાન હોય. આ આપણે લાવવું છે. આ બધા કે વિકલ્પ હોય એ ફલિત વિધાન થયું. તો કે વિકલ્પન બી બરાબર. હવે યાદ શું રાખવાનું કે અહીં જે હોય ને એ પહેલાની પાછળ હોય. અહીંયા આ પાછલા ભાગમાં હોય. કે છે અહીંયા હશે એવું વિધાન ગોતવાનું કે અહીંયા પાછળ હોય. પછી આ બી છે એ અહીંયા પાછળ હોય. તો એવું આપણે આધાર વિધાન ગોતશું કે જેની પાછળ કે હોય આગળ શરતી, બી હોય આગળ શરતી, આવું ગોતો. તો કે હોય એવું ક્યાં છે? તો અહીંયા કે છે, બીજે કઈ કે નથી. તો આ કે ની જો કે આવ્યો એની પહેલા શરતી આવી ગયું અને ટી છે તો ટી લગાડી દો. કેટલામો નંબર હતો? તો કે 5. આ 5 નંબર હતો, બરાબર. હવે બી હોય એવું તો કે અહીંયા છઠ્ઠામાં જ છે, જો એની આગળ એ છે તો એ લગાડી દો. તો આની જો બની ગયું એ શરતી બી. તો એ કેટલામ નંબર છે? તો કે 6. તો હવે આ બે નું વિકલ્પન અહીંયા હોય એ ક્યાં છે? પછી ગોતી લઈએ. ટી વિકલ્પન એ આવું ક્યાં છે? તો કે 7 નંબરમાં જતું ટી વિકલ્પન એ. તો અહીંયા 7 લાઈનમાં થાય છે 5 6 7 સીડી નો નિયમ બની ગયો. તો લખશું કે 5 6 7 સીડી. આવી રીતે તમારે સીડી નો નિયમ લગાડવાનો. હવે અહીં જો આ પી 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 ને પી 5 આધાર વિધાનો થયા અને આટલું ચકાસવાનું છે. સૌથી પહેલા કે લાવવાનો છે. કે ગોતો ક્યાં છે? કે અહીંયા છે, બરાબર. હવે એની આગળ અહીંયા એ વિકલ્પન બી છે, એવું તે વિકલ્પન બી અહીંયા છે. તો આ 2 અને 5 માં એમપી નો નિયમ લાગે. જો પી શરતી ક્યુ, પી અહીંયા આવી ગયો તેથી ક્યુ એટલે કે આવી ગયો. તો 2 અને 5 એમપી. હવે એસ સમુચ્ચય ટી શરતી પી આવું લખેલું ક્યાં છે? તો અહીંયા છે, જો એસ સમુચ્ચય ટી શરતી પી. અહીંથી આપણે નિષ્પન્ન કરીને અહીંયા લાવવાનું છે. ક્યારે નિષ્પન્ન થાય? કે આવો કે હોય તો કે આવી ગયો છે આપણી પાસે. તો કે ને આપણે પી ગણીએ, એમપી નો નિયમ. તો પી શરતી એટલો ભાગ ક્યુ ગણાય છે. પી જો આને તમે પી ગણો, બરાબર, એટલો ભાગ ક્યુ ગણાય. આ એમપી નો નિયમ. તો હવે એવો તે પી અહીંયા છે, જો પી શરતી ક્યુ, પી ની જેવો પી, તેથી ક્યુ અહીંયા આવી ગયો. આટલો ભાગ ક્યુ બની ગયો. તો 3 અને 6 એમપી. હવે પી વિકલ્પન નિષેધ એન. હવે પી વિકલ્પન નિષેધ એન આવું લખેલું ક્યાં છે? જો પી વિકલ્પન નિષેધ એન જો ક્યાંય દેખાય છે આપણને? તો કે નથી ક્યાંય, બરાબર. તો આપણે સીડી નો નિયમ અહીં બનાવવો પડશે. એકલો પી પણ નથી ક્યાંય, જો આપણી પાસે પી પણ નથી. તો આનો સીડી ને હવે જો રફકામ શીખવાડું, ધ્યાન આપજો. તો આ સીડી ના નિયમમાં 4 વિધાન હોય છે, 1 2 3 અને 4. ચોથું ફલિત વિધાન એમાં આ છે પી વિકલ્પન નિષેધ એન. જો
પી વિકલ્પન નિષેધન. હવે આ પી છે એ પેલા વિધાનની પાછળ હોય, શરતી હોય અને અહીંયા પાછળ હોય પી. પછી આ નિષેધન છે એ બીજા વિધાનમાં હોય, અહીંયા લખ્યું હોય આમ, બરાબર. હવે પી હોય ને શરતી હોય એવું ગોતીએ તો અહીંયા છે પી શરતી, એસ સમુચ્ચય ટી એની પહેલા હશે, એસ સમુચ્ચય ટી. પછી નિષેધન લખેલું ગોતીએ, નિષેધન લખેલું અને એની આગળ પાછું શરતી હોય એવું અહીંયા પહેલામાં છે. જો નિષેધન બીજે ક્યાંય છે નહીં, તો આ પહેલામાં નિષેધન શરતી નિષેધન, બરાબર. હવે આ બે જે છે એનો વિકલ્પન અહીંયા હોય, જો એસ સમુચ્ચય ટી અને વિકલ્પન નિષેધન, આવું લખેલું ક્યાં છે તો કે આ ચોથામાં છે, બરાબર. કોને કોને ભેગા કર્યા આપણે જુઓ, આવું ક્યાં હતું લખેલું, એસ સમુચ્ચય ટી શરતી પી, તો એવું તો 7 નંબરે, તો અહીંયા 7 નંબર. પછી નિષેધન શરતી નિષેધન ક્યાં હતું તો કે 1 નંબરે, એટલે કે પહેલો. પછી એસ સમુચ્ચય ટી વિકલ્પ નિષેધન ક્યાં હતું તો 4 નંબરે, 4. તો 7 1 4 સીડી. અને આવું ક્યાં બને છે, પી વિકલ્પન નિષેધ ક્યુ તો કે અહીંયા આવી ગયું. અને સમુચ્ચય કે ક્યાં છે તો કે છઠ્ઠામાં, 8 અને 6 સમુચ્ચય એટલે કોંજ, 8 6 નો કોંજ. તો આ રીતે ખાલી જગ્યા લખજો, સ્ક્રીનશોટ પાડી લેજો, ગણી નાખજો. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવજો. થેન્ક યુ વેરી મચ.